જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશિકમા લઘુ રાજ જોડી વાદળી બોધ જળ પારે નમ્યા સંસાર સાગર માં મોક્ષો શ્રીવત્સમુખ ખોલકા મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાનકા પુનિત હે ગુરુવર્યના પદ પંકજે મુંજ ચિરનમે દુર્લભ મનોહર સંતસેવા વિરહતિ કઈ કઈ ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય પૂરતિ આસ પૂરતિ આસુખે નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરણ વચન વિશ્વાસે સુખી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના રત્નાળુ વંચાય છે. પત્ર ક્રમાંક 254 વાંચો. મુંબઈ અષાઢ સુદ આઠમ ભૌમ 1947. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષતા જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષતા નથી. મુમુક્ષતા તે છે કે સર્વ પ્રકારની મોહ આસક્તિથી મૂંઝાય, એક મોક્ષને વિશે જ યત્ન કરવો. અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષતા વિશે અત્ર જણાવવું નથી, પણ મુમુક્ષતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધવી જ યોગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય, એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું. તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. આ લોકની અલ્પણ સુખેચ્છાએ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલા હોય છે. તે હોવાના કારણો નિશ્ચિંતપણે તે સત છે એવું દ્રઢ થયું નથી, અથવા તે પરમ આનંદરૂપ છે અથવા તે પરમ આનંદરૂપ જ છે એમ પણ નિશ્ચય નથી, અથવા તો મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. તેને લીધે બાહ્ય શાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે અને તેથી આ લોકની અલ્પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે.
જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કદાપી એ બંને થયા હોય તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા ક્ષમતા આવે છે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મોક્ષમાં અમે જોયા છે. માત્ર બીજા કારણની કંઈ ન્યૂનતા કોઈ વિશે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે એટલે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે, અને ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ, અનંતકાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરી અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહ આસક્તિ મટી પદાર્થનો નિર્ણય, તેથી વ્યાકુળતા મટે, તેથી નિઃશંકતા આવે, તેથી સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે, અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે. અને એમ યોગ્ય છે. માત્ર તમ મુમુક્ષોને અર્થે ટૂંકામાં ટૂંકવા લખ્યું છે. તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તો થાય, પણ તે કે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. કળિયુગ છે, માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માની શિક્ષા છે. તમને બધાને યથાયોગ્ય પહોંચે. પત્રમાં તો ફરી વાંચીએ, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે. આ જીવને શંકા હોય તો ભય રહેવાનો, શંકા નથી તો ભય નથી. દોરડીને સાપ માની બેઠો તે શંકા છે, દોરડી છે કે સાપ, તે ભય રે, પણ નક્કી કરતો દોરડી છે, સાપ નો ભય નથી. નિશંકતાથી નિર્ભયતા હોય છે. એમ આ પરપદાર્થો સુખ આપતા નથી. નક્કી થયું એને પછી જાય છું ને આવે છું એને ડર નથી. હું આત્મા મરતો નથી એવું નક્કી થયું એને પછી કશો ભય મરવાનો છે જ નહીં. દર્શનો છે, શંકાનો છે. જ્યાં શંકા ત્યાં સંતાપ. શંકા તો નિશંકતાથી નિર્ભયતા હોય તે નિશંક ભય મટી ગયો. આત્મા ધર્મ કોણ મને માર નાખે, કયો ડર પછી. જેને પર્વતુ પોતાની માની અને ડર છે, પરંતુ મારી છેદ ને નિશંક થઈ પછી ભલે થાય શું મારું ગયું. પણ આને ખોટા ને સાચું માની બેઠો છે. ખોટું કોઠે પડી ગયું છે. ક્યારે ટળે? સબકુછ મળે ત્યારે, નિશંક થાય ત્યારે. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિશંકતા પ્રાપ્ત હોય છે. નિશંક થયો કે પરપદાર્થને સુખ આપે જ નહીં, પછી અસંખ્ય મારે શું કરવું છે?
કોઈ પર પદાર્થ મને સુખ આપે નહીં. ખેતર હોય, બંગલા હોય, પૈસા હોય, શરીર હોય, સગો હોય, ગમે તે ચીજ આત્મા પરથી નથી જીવતો. એ તો નક્કી થાય પછી ભય શકો. अब हम अमर भाई न मारेंगे. કેટલી ખુમારી વર્તે, કોણ મને મારનારો? પણ ખુમારી નથી તો મરી જઈશ. કેમ? પર પદાર્થને પોતાનો માન્યો છે. મરી જાય એ ચીજને શાશ્વત માની મરી જવાની ડર રહે છે. તો પહેલું નક્કી જ હોય કે શરીર મરવાનું છે, પછી ડર છો? પર વસ્તુને શાશ્વત કરવા ફરે તે મોટું દુઃખ છે. આત્મા શાશ્વત ખરો, કોઈ પદાર્થ શાશ્વત નથી. શાશ્વત નાશવસ્તુને પકડી એટલે દુઃખી થાય છે. તો મરવાનું, પૈસો જવાનો, જરૂર મરવાનો. એના કે કોઈ ડર છે બોલો? આ તો પર વસ્તુને પોતાની માનીને એમ સુખ છે માની બેઠો, દુઃખ છે આ. તેથી નિશંકતા મારે કઈ જોઈએ નહીં. પર પદાર્થ જીવતો નથી, અને પર પદાર્થો પણ મારે પહેલો કેળા કર્મને આધીન મળવાના છે. નહીં મળે તો મન સૂચિત, નહીં મળે તો સારું, મોક્ષે જઈશું. પર પદાર્થ નહીં મળતો શું થાય? કઈ ન મળતું શું થાય? શું વધો રહ્યો? નિર્વાણ. વાન એટલે શરીર, શરીર નથી તો નિર્વાણ થયો. પર પદ મૂકી તો જુઓ, હિંમત નથી તારતી. પૈસા વગર દુઃખી થઈશ, એના વગર દુઃખી થઈશ, બૈરા વગર દુઃખી થઈશ, દારૂ વગર દુઃખી થવાનો, એ પણ દુઃખ થવાનો. એટલે પર પદાર્થમાં ખોટી માનતા છે. નિષંગ થયો નથી હતું, તેથી રહ્યો. મુનિઓની પાસે કશું જ નથી, પણ ડર નથી. બે પરવા, મારું શું જવાનું? કોણ મારું નહીં લેવો? કોણ ઉઠે લેવો? પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિવિધતાથી વર્તે છે. કેટલા કર્મ? અનંત પ્રકારના. જેટલા જગતમાં જીવો છે એટલા પ્રકારના કર્મ છે. અનંત પ્રકાર. તે જુદું જુદું દેખાય છે, બધા સરખા નથી. કે જેવા કર્મ તેવા દેખાય છે. કોઈ નાનો, કોઈ મોટો, કોઈ બુદ્ધિશાળી અને કોઈ મૂઠ ઠોઠ, કોઈ રૂપાળો, કોઈ કદરૂપો, કોઈને લોકો ગાળો પણ કોઈને બોલાવે. આ બધું કયું કારણ? કર્મ. પ્રકૃતિ એટલે કર્મ. એમ જેટલા જેટલા જગત પર બધા કર્મ જુદા, કોઈ કોઈનું મળતું નહીં. સરખું દેખાતું તો મળતું નહીં. આ વગર વૈદ્ય છે ને કર્મની છે. અને જગતમાં ભરભરા જીવો પણ કર્મને વશ થઈ ગયા. છૂટવાનો ઉપાય છે ભલે કર્મ વશ થઈ ગયા, પણ છૂટવાની છે બારી છે. હજુ કયા કર્મ ભોગવીને છૂટી જાય સંભાવે. દેવું કદ આપી દો, નવું દેવું ના કરે તો છૂટાય ના છૂટાય. આ તો દેવું બતાવવું નથી, પછી છૂટાય છે બોલો. પાપ की गठरी शीश भरी, रोज क्या है? माथे पोटલું બેડ્યું બજરડસ મૂકી દો ને. વાત ઉત્તમ છે પહેલા પ્રકારની, આજે નથી મનાતી. આ જગતમાં કહેવાતા જે ધર્મો એ સંપ્રદાય છે. ધર્મ તો
આ સ્વભાવમાં રહેવું તે ધર્મ. આત્મધર્મ અકશાયતા. કશાય મૂકી દો. લોભ, માન, ક્રોધ, વિષયો મૂકી દો. કોઈ વાંધો નથી. પોતે પોતાના કર્મથી બંધાયો છે. એ કર્મને લીધે બધી વિચિત્રતા દેખાય છે. બાકી કર્મ નીકળી જાય તો બધા આત્મા સરખા છે. બધા એક સરખા છે. ભગવાન જેવા છે. ભગવાન છે બધા. ઉપર શ્રીધર કચરો ચોટ્યો છે. કર્મે કચરો છે. ચોટ્યો કાઢવો પડશે. પણ કાઢતી વખતે હિંમત સાથે કચરાના જ પોતાનું સ્વરૂપ માની બેઠો છે. કળાય. અને એ કચરો એટલો ગાઢ થઈ ગયો છે, કાઢવો વગર થઈ પડ્યો છે. પછી પગ ફાટી જાય શિયાળામાં. મેલ હોય તેથી મેલ ના તો ના જ ફાટે. પછી એક રૂપ થઈ જાય. લોહી સાથે જામી જાય છે કચરો. શરીર ન આપણું. પછી એને હાગવું એ નથી થતું અને ચોમડી ફાડી નાખે. એક રૂપ થઈ જાય છે. પછી નળિયું ઘસવા તારે તો લોહી નીકળે. એમ આ પર પદાર્થની સાથે ગાઢ થઈ ગયો છે. કાળાની મત ચાલતી નથી. અભ્યાસ થઈ ગયો. અભ્યાસનો આજનો અનાધિકારનો ગોટો છે. દાડે દાડે વધતો જાય છે, ઘટતો નથી. ફૂટ વધ્યા કરે છે. એક જ ઉપાય. દરેક આત્મા પરમાત્મા છે. બે પરમાત્મા થવા માટે શું કરવું પડે? કચરો કાઢવાનો છે. એમાં શી બીક લાગે છે? શું તો નુકસાન છે કચરો કાઢ્યામાં? કચરા પોતાનું સ્વરૂપ બોલો સ્વીકારે. બોલો પૈસો મારું જીવન છે. વિષય તો જીવું છું. દારૂ વખત મરી જવાય. બન્યા વખત જીવાય જ નહીં. આ કચરાને પોતાનું સ્વરૂપ એના વડે જીવું છું. મોટી માન્યતા છે. આ માન્યતા મૂકવાની છે. કચરો કાઢવાનો. એક જેવો તેવો કચરો. કેવો કેવો કચરો! દરેક ને દૂરો દૂરો કચરો ખાતો. કોઈનું સરખું દેખાય, કોઈનું મોડું સરખું દેખાય, કોઈનું પ્રતિ સરખી દેખાય. કોઈ ગરમ ને કોઈ ગરમ, કોઈ ઉપર કદરૂપો, કોઈ મહેરવાન, કોઈ છાપડામાં પડતો પડેલો, કોઈ જાત જાતના ભોજનથી તૃપ્ત છે અને કોઈને સુકો રોટલો નથી મળતો. કયું કારણ? કર્મ. પ્રકૃતિના વિદ્યાર્થીના જ પ્રકારના કર્મ છે અને કર્મ આ જગત નચાઈ રહ્યું છે. કેવું નચાય? આ બધા આપણે નાચીએ છીએ. કેવા નાચીએ છીએ? જેમ કથળ શરમ થાય ને, છોકરા કઈ કોઈ થોભલે ચડ્યા હોય, કોઈ ડબલે ફેરતા હોય, આ બધા રમી રહ્યા છે. બધા કોઈ ભીખ માંગે છે, કોઈ ખાય છે, કોઈ પીવે છે, કોઈ પત્તા રમે છે, કોઈ શેર બધા મોહ પાડે છે. તારી શું આ જગત પર નાચી રહ્યા બધા? કોઈ ગાડી બેઠા છે, કોઈ વ્યસન દારૂ પીએ છે. એમાં જગતમાં બધા જીવો નાચી રહ્યા છે. કોણે નચાવ્યા? કર્મે. કર્મ કોણે કર્યા? પોતે. પોતે. આ કેવી વાત? પોતાના કરવા કરવડે પોતે બંધાયો. કોઈ બાંધ્યો નથી. ભગવાને બાંધ્યો નથી. કોઈએ બાંધ્યો નથી. અજ્ઞાનથી અજ્ઞાન પર તારું કોકનું અજ્ઞાન ટાળવું પડશે. અજ્ઞાન ટાળવા માટે જેની પાસે જ્ઞાન છે બાંધવું પડશે.
પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્માનંદ પ્રકાર વિતતાથી વર્તે છે. તેથી દોષના પ્રકાર આનંદ પાસે છે અનેક પ્રકારના દોષ. પણ સૌથી મોટો દોષ એ જ છે જેથી તીવ્ર મુક્તતા ઉત્પન્ન હોય, એને છૂટવાની ભાવના થતી નથી. આ કચરો મૂકવાની ઈચ્છા થતી નથી, કચરો ભેગો કરવો છે. બુદ્ધિ બગડી ગઈ છે એની, એટલે આ કચરો ભેગો કરતો સુખી થવું, કચરો ભેગો કરે છે દુખી થાય છે. पाप की गठनी सी धरी फिर रोज क्या है તે ગાયમાં ધાણ જઈ બોધો ઉભો કર્યો ને. કોણ સુખી છે? સુખી છે જેને મૂક્યું તે સુખી છે. પન્યાશા મૂકી તે સુખી છે. આખી દુનિયા દુખી છે, પાર વગર દુખી છે. અને વળી પાછું ઘડીક જરીક મારે જો કોઈ નહીં તમને નહીં જાણતો મારી પર લાખ રૂપિયા તમને નહીં જાણ મારે ત્રણ માર તો મંગળો છે એમ પર પદાર્થ ને સુખી માની તે વળગી રહ્યો. આ ક્યારે ટળશે? આજે ટળતો ટળ બીજો કોઈ ઉપાય નથી. આપણને મનુષ્ય ભાવ મળ્યો છે, સમજવાને માટે પદ્ધતિઓ પૂરી પડી છે. બુદ્ધિ છે, મગજ છે, ભણ્યા છો. આજે જ્ઞાન આપણને દેખાડનાર મળ્યા છે. આજે દરકાર તો થાય પણ એની હિંમત જ નથી ને. શેની હિંમત નથી? માર્ગ જ ચડ્યો નથી. જૂને માર્ગે ચાલ્યા કરે છે. મુક્તા જાગી નથી, છૂટવાના ભાવ થયા નથી. એ તેમને હરાવડે જીવ છું બોલ છતાં જતા હે બોધા વળે તો સારું ચલાય છે એમ માને છે. ના હોય તો રડે છે. હવે એમાં બંગલો નહીં, આ એમાં નોકરી ના મળી, આ એમાં બૈરું ના મળ્યું, આ એમાં ચા ના મળ્યો, પણ ઢીલું થઈ જાય. રોજ ચા પીવે છે, એક દાડો પાકલે મોડ તો એટલે ચા હારું રોજ ત્રણ ચા પીએ છે. એકદમ મોડ તો મોડ ઢીલું કરવાનું, બીડી ના મળે બગડે મોડું. પર પદાર્થ આધીન થઈ ગયો છે. શરીર છે તે ખાવા તો જરૂરી, પણ બીજા નફરો મૂકી દો ને. છે 300 રૂપિયા છે રૂપાળી હોનાની 300 પર ટાઈટ વાય ના વાય. પછી ભૂખ લાગે ના લાગે, હોના 300 રૂપિયા ખાવાની જરૂર છે. ઘડિયાળ જોઈએ પણ હોનાની ચેન શાક આપને આ બુદ્ધિ વેચી તો ઉતારી લીધો. મને નથી સમજાતું પણ લુગડા જોઈએ પહેરવા શરીર ઢોકવા માટે. ઇસ્ત્રી શા માટે? મને સમજાવો. ઇસ્ત્રીથી શરીર હર ડંકાય, ટાઢા વાય, કોના દર્શન ના હોય તો ના જીવાય. ઉલટું વધારે દુઃખ છે. કોણ થોડી દુઃખ છે? વેલા છે કોના બીક લાગે તો બીક જતે પહેર્યું. કૃપાદેવ નડિયાદ હતા, હું તો સંડા પેલા ભાઈની પાસે કોણે ઘડિયાળ તો બીક લાગે લખ્યું કે રાખ્યું તમે. તમને દુઃખ આપે તો શું ખગર્યું? આ જીવ તો લોકો યારો મરી જાય. લોકો સારા કે, લોકો ભલે સારા ના કે, આપણને તું ક્યાં તે જુઓ કે બધી
ઓગરે વીટીઓ ડકો જ તો ભાઈ ઓગર ડાબો તો ન કમા એમને સુખ છે એમ કઈ જાતનું સુખ સમજાતું નથી મને જોવું જોઈએ પણ પાછળમાં જાત કટકા ગોતતા આ જોડો લોકો ફાટેલો પહેર જાત કકડા ગોતતા આ એનાથી વધારે પગ રક્ષાય છે અને આદર પર ડુંગળું પર એક પર લાલ ને એક પર થોડું ગોતતા તેમાં ડુંગળું ખૂટ્યું તો ક્યું કકડા ભેગા ગયા શું કેવું છે આ જીવને આત્મિક નું ભાન નથી લોકો કે કહેવાનું ભાન નથી ને લોકો કે કરું બસ લોકનું કે પોક જ્ઞાની કે તે કરું સુખી થવું હોય તો પર પદાર્થની ઈચ્છા મૂકી દો એટલું જ નહીં ન સમજાય તો જ્ઞાનને પૂછો જ્ઞાન પૂછવું નથી મોટા મોટો દોષ કદાચ તેને મન થાય કે મારે દારૂ છોડવો છે જ્ઞાન છોડ તમે છોડવામાં આવે તું કરું દારૂ નતો પીયો પણ તે કોઈ માટે નહીં પીવું પસંદગી છે જ્ઞાને માર્ગ બતાવી નથી કે મારે રસ્તે ચાલવું અવળો ચાલે જ્ઞાની શું કે જવા દો ના કઈ ધારું તો વધારે ખાડા પડી છે જ્ઞાની ડરે છે આપણે કહી દે કે હું તો તારું વધારે દુઃખી તો કહેવા શું કરે જ્ઞાની બિચાર એને ચોખ્ખો કરવા માંગે છે તો એને તું ચોખ્ખું કરો ના તો ગગડમાં રોકવાનું રોકે જીવ તો પામે અવશ્ય મોક્ષ મોક્ષ એ કોઈ કલ્પિત વાત નથી છે આત્મા પોતે કચરાથી મુક્ત થાય ના મોક્ષ વિશે કશા મૂકી દો ક્ષણથી પણ જીવાશે તો વ્યવહાર પણ સુખી થશો રોગ પણ નહીં હોય સાચા માર્ગે ચાલનારને આભોમય સુખ છે પરભોમય સુખ છે દુરાતારી દુઃખી છે સદાતારી સુખી છે સર્વથી મોટો જે છે કે જેથી તીવ્ર મુક્ત ઉપર જ થાય છૂટવાની ભાવના નથી આટલું થાય તો છૂટવા માટે પ્રયત્ન કરે જ પણ એને માન્યું તો બંધાયેલો છું મનાયું જ નથી મનાયું હોય તો પછી છૂટવાનો પ્રયત્ન કરે રોગ લાગ્યો હોય મને રોગ થયો છે તો શું કરે દવાખાને જાય એકને તો બીજે જાય જ કારણ કે રોગ લાગ્યો છે અગલે લાગ્યો એમાં રોગ છે એટલે બસ લહેર છે બંગલા બેઠા છે પંખા ભરે છે બંગલા ના બેઠો પંખા ના પોતે સુખ હોય શારી સુખ ને સુખ માન્યું એ તો કલ્પિત છે હોય કે ન હોય આત્માનું સ્વરૂપ પામ્યો તે સુખી છે પણ કોઈ સુખી નથી આના ક્ષણિક સુખને કલ્પના છે કલ્પિત ને માયક સુખ છે માયક સુખ ને કેવું છેતરનારું લાગે સુખ હોય દુઃખ લાગે સુખ હોય દુઃખ દારૂ પીધો સુખ લાગ્યું દુઃખ છે લથડીઓ ખાય આ ફીર પીધું ટોટિયા ગસે લાગે છે સુખ હોય છે ક્ષણ ક્ષણ ભયંકર બ્રાહ્મણે કો અહોરાજી રહો સુખ પ્રાપ્ત કરતા સુખ ઠરે છે માથે ધંધાનો બહુ બોલો કેટલી દુકાન કઈ વેપાર નાચ કરતો ખાવાનું શાનું ભાવે
સુખ છે? છૂટવું હોય તો જેટલું બને એટલું બોધો ઓછો કરો. આ તો બોધો વધારે છે. જોઈ કે ના જોઈતો તો નહીં, બહુ છે પૈસા, કે લાખ થઈ ગયા, 2 લાખ છે, 5 લાખ છે, 10 લાખ છે, તો વધારે છે તો ખરા. વધારે શું કરીશ? પણ મૂકી તો રહેવાના. એની પાસે જિંદગી ગાળે છે. એ તે આત્મા થઈ ગાળી હોત તો અહીંના પડ્યા રહે છે. પણ માનતા જ પરપદાથી સુખી છું, ભેગું કરી કરે છે. છેવટે એમને મૂકી જતો રહેશે. એક જ કચરા ભાવમાં કચરો કાઢવાનો છે. આપણે જેને માનીએ તો જ્ઞાન કચરો કે છે ને, તો કોઈની પાસે કચરો ઓછો, કોઈ પાસે કચરો વધારે, કચરો જ છે. જે વસ્તુ તમારે વાપરવાની નથી, કપની નથી, ભેગી કરો કચરો તો બીજું કઈ. કુંપરનું ધાન પોકડા બરાબર છે. ભણતા ત્યારે પાઠ આવતો આપણે ખપતું નથી એટલી વસ્તુ હતું. મુક્તા તો ક્યારે જાગે અંદર છૂટવાની ભાવના હોત હજુ ભેગું કરવું છે. છેલ્લા દાડે ભેગું જ કરે તે કચરો ભેગો કરે. તો ધર્મ કરતો હોય તો સારી વાત છે, સત્સંગ તો સારી વાત છે, સદાચાર સારી વાત છે, સંપાદ સારી વાત છે. કચરો ભેગો કરમ જિંદગી ગાળો છો. અને છેલ્લે સુધી હવે તો ઘર પણ આવ્યું. લાકડો તો વણ પહોંચી ગયા, ગોરબર પગ લબડાઈ બેઠો છે, તો ભેગું કરવું છે. શા માટે? કોને માટે? પણ આ જેને ભાન નથી આપવાનું એટલે પરોમાંથી રહ્યો શું સાથે લઈ જવાનો. હું મારે આ જિંદગીમાં આત્માર્થ કરવો છે, દેહાર્થ નહીં. દેહનું તો બોધી ના રહ્યો છે, શું લેવા જવાનું? જન્મ્યા જે જગ્યા જન્મ્યા એ મા બાપ ને તો અવન થયું કર્મ. બોધી ના તે જગ્યા મળી, બોધે તે નામ આપણે મળ્યું, બોધીના તે ઘર મળ્યું, બોધીના તે બૈરી મળી, બોધીના તે છોકરો મળ્યો, નથી બોધ્યો નથી મળ્યો. શું ચિંતા? આ છોકરો નથી, આ પૈસા નથી, આ છે નહીં કરતો, આત્મા છે, ઓછું છે. તો લોકનો નાક તું પોતે પણ પરસો મુજાય છે. પરસો ના મુજાય ના મુમુક્ષુ. ભલે છોકરો ના હોય શું એના વડે જીવ છે માનસ. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમાં હોય છે. કોઈનો ધર્મ હોય તો હિન્દુ, મુસલમાન, વૈષ્ણવ, જૈન, વધી આવત ને વધી ગણતરીમાં લખે છે ને ભાઈ વૈષ્ણવ છીએ, જૈન છીએ, અને પણ કરતો હોય એના કરતો હોય, મંદિર ઘંટડી વગાડતો હોય, જૈન હોય તો મંદિર જતો હોય, સંભાઈ કરતો હોય, વૈષ્ણવ તો મન જતો હોય, ભગવાનના ભજન ગાતો હોય, ટીના ટપકા કરતો હોય, મુસલમાન નમાજ પડતો હોય, એને લોકો ધર્મ માને છે. છૂટવાની ઈચ્છા નથી થઈ અને તે આ બાહ્ય ક્રિયા કરે છે. એની પાછળ હેતુ શું છે? મને કચરો મળો. લોકો શું કે મંદિર જઈએ ને સુખી થઈએ. શું સુખ? પૈસા મળે, ભગવાન રાજી રહે
અને આપણી પણ દાડો થાય. આટલા માટે ધર્મ નથી કરવાનો. ધર્મ તો આત્મા છોડવા માટે, માત્ર મોક્ષ વિલાસ. પ્રભુજી કહેતા વ્રત તો બધું કરજો, કરવાની ના નથી, પણ છૂટવા માટે, બંધાવા માટે નહીં. આજે આ જીવ ધાર્મિક ક્રિયાઓ કરે છે તે બંધાવા માટે કરે છે. અગાની પુણ્ય ભરું છોકરા થાય હોત તો છોકરા ભરી બેરા અગાની પુણ્ય ભર્યા. આટલા ઉપવાસ કરું ને તો છોકરો પણ જાય. ધાર્મિક ક્રિયાઓ પણ સંસ્થાને પોષવાને માટે કરે છે. પ્રભુજી તો પાઠ આપતા પ્રેક્ટિકલ, કોઈ અદભુત પુરુષ હતા. એ કાઠા ગયેલા એમ જોરદાર પેરવીદાર ભક્તો હતા. એક ભક્ત દુહાય કે કાલે મારે તો જમવાનું, જઈ પાછું બેઠા બહાર. ભગત બેઠેલા, પ્રભુ થયું આડા થયા. પેલો ગંધણીએ ફૂલો લાવી પ્રભુ પગ આગળ ફૂલો મૂક્યો. મનમાં ભાવના કરી, પ્રભુ દોડી ગયા. એટલા અપાસ છે કે નહીં જમવાના છે. હવે ભગતો જવાડજો કે તો હેડે પ્રભુ રીતે થઈ. એટલે ભક્તો બીજા આદેશો ઉપર કોઈ તિથિ જ છે નહીં, એ હેડ્યા. કેમ તમે આજે બાપા શાનો ઉપવાસ? એને ભાવના શી કરી? ફૂલ મૂકીને મારો છોકરો પડે. અમારાથી અનંત સંસાર વધે એવું થાય. અમને ગમે. શું માગ્યું ઘરે? સંતની સેવા કરીને પાછા સંસાર માંગ્યો. સંસાર માંગવાનું ના હોય. જો તો લમણે લખ્યો છે, કોને નથી? સંસાર છૂટે એવું માંગવાનું હોય. એટલે પ્રભુજી ચાલ્યા. પેલાના મનોભાવ પ્રભુ જાણી ગયા કે કોઈ પણ ધાર્મિક ક્રિયા કરવાનો વાંધો નહીં, પણ માત્ર વ્રત કરો, તપ કરો, દાન કરો, સાબાઈ કરો, બધું કરો, પણ છૂટવા માટે. આજે તો મંદિર જાય તો આશા માળા ફેરવે, રામ રામ રામ, મોડે બોલે રામ, મને અંદર દામ. ચિત્ત બીજે છે. શું કરે? બાટલી બીજી થાય. કારણ કે ને આપણું માધ્યમ જ પણ માધ્યમ છે. માગે છે માળા ફેરી, પણ બીજું છે. એ માળા ફેરી કહેવાય. માળા તો કર્મે ફિરે, જીવ ફિરે મુખમાં હોય, મનમાં ફરે બજારમાં, સો તો સુમરન ન હોય. આત્મા માળા ફરે, જીવ મોડા ફરે, મન બજારમાં ફરે. તે પાછું ફેરે તો સારું છોકરો થાય, ખેતરમાં બાજરી પાકે, ઉતારી. એ કયો નિયમ છે? ને કઈ લોજિક છે, વૈજ્ઞાનિક છે કે માર ખેતર બાજરી પાકે? એ તો બાજરી વખત તો ખાતર નાખ, પાણી માવગત કર. મારા છોકરો થાય, છોકરા તે થાય, મારા ફેર છોકરા થતા હોય. કોની બુદ્ધિ મૂત્ર એવું છે? રણ ગણ ડુંગળાઈ ગણો, બસ એને તો સંસાર પોસાય વાત છે. જ્ઞાની શું કે છે? ધર્મ કરે, આત્માર્થે, નિહાર્થે નહીં. ઘણું કહીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્માત્મા હોય છે. મુસલમાનોએ મસ્જિદમાં નમાઝ પડે છે, રોજા કરે છે, જૈનો કરે છે.
જૈનો તો ભગવાને શું કહ્યું? છૂટવા માટે કરો, બંધાવા માટે નહીં. ને બીજા ધર્મોની સાથે જૈનો સરખાવી શકાય નહીં. આ છૂટવાનો માર્ગ છે, બીજા માર્ગ છે સંસારના માર્ગ છે. એ જ લાલચ આજે જૈનોમાં સાધુ પેસાડી દીધી છે. જૈન સાધુ આપણને અવળા માર્ગે દોર્યા છે. આપણને વાત દેખાતી જ નથી. કોઈકમાં છોકરો થઈ શકતો નલ્યો હું આટલા મંત્ર બચ્યો પૈસા કમો નિશા વેપાર કરજો ને લાલ રંગની ચીજનો પૈસા થશે. પૈસા આપવા બેઠા છો, ભલે બીજા કરે પણ તમે વેશ જૈનો લીધો છે, અવળે માર્ગે દોડો છો. વેશ મૂકીને વાત કરો, પછી શુકન અપશુકન જુએ છે, મુહૂર્ત આપે છે, દવા આપે છે. વિતરાગ માર્ગ છૂટવા માટે છે, બંધાવા માટે નહીં. સાચું સુખ આત્મામાં છે. આત્મા એટલે સુખ. કોને મનાય? દ્રઢિત ફરી ગઈ ધુમધી છે એટલે શું સમજાય? દરેક બધા જે કઈ ધર્મ કરે છે બહારથી, બાકી ધર્મ જ નથી. ધર્મ શાનું નામ કહેવાય? આત્મધર્મ અકષાયતા. કષાય મૂકે તે નામ ધર્મ. વિશે કે સૌ મૂકો, તમ છૂટા, કચરો નીકળી ગયો. તેથી તે ધર્મ પ્રમાણે પ્રવર્તવાનું કરે છે એમ માને છે, પણ તેમના મુકતા નથી. એ પણ એટલે ધર્મ કરી લો. રોજ અમે નદીએ નવા જઈએ છીએ. ધર્મ કર્યો કે ના કર્યો? આમાં જગન કરીએ છીએ. ધર્મ કર્યો કે ના કર્યો? અમુક મત પ્રમાણે કર્યા કે ધર્મ ને સાવ દાખી જગતમાં ચાલ્યા કરે. બહારના બધા કરે છે, અંદરના ભાવ તો શુદ્ધતા નથી. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. ચોખ્ખા થાવ. કચરો પર ચોપડે છે, પાછળ ચોખ્ખો થવું, ચોખ્ખું તે થવાય. દરેક પોતપોતાના જોર કર્યા. કોઈ હવન કરે છે ને કોઈ જોરા રોધા કરે છે, કોઈ જગન કરે છે, કોઈ ડુંગરા નવરાવે છે. આત્મા તો મારે જ નથી. બસ શા માટે? મારે પૈસા મળે, છોકરા મળે, એટલા છોકરા માટે પારકા છોકરા મારે છે, બલિદાન આપે છે. આ જીવને ફક્ત આ સંસાર જોઈએ છે, જોઈતું જ નથી. અને ધર્મના નામે સંસાર માંગો છો. સંસાર તેમાં તો હતો નહીં, પણ ધર્મ આવીને જે ધર્મનું કાર્ય આ જીવને લોકનો નાથ બનાવે, સર્વોત્તમ સુખ આપે, એ ધનથી તમે આ માંગ્યું. શરમાતા નથી. ડુંગળીને ક્યારેક કેસર ઢોળ્યો. જે ધર્મથી પરમાત્મા બનાય એ ધન કચરો માંગ્યો. સુગંધીદાર એ કસ્તુરનું ખાતર નાખ્યું અને ગંદાથી ડુંગળી પકવી. જ્ઞાની કે આત્મા સિવાય સુખ છે નહીં. ભલે છે તો ધંધો કરે, પણ બસ એની પાછળ નહીં થઈ ગયું. 24 કલાકે મળી બસ. રોજનું નામ દેવા નવરો જ નથી. આખો દાડો એ જ પૈસા, શરીર, પૈસા ને શરીર ને વિષય ને. મોક્ષ તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિ મુંજાય. મોહાશક્તિથી
તો પરણવાનું બાપ જવા દે, મને નહીં ગમે. મુજાય તો છોકરો જન્મ્યો મુજાય. મારે મોક્ષ તો છોકરો મારે શું કરવો છે? આપણે જે પદાર્થ મોહાઈએ છીએ જ્ઞાની મુજાય છે. એનાથી કૃપા મુજાતા હતા. આ કેમ બધું લખવું પડ્યું? વનમાં જઈ એમ રહે છે. આ સંસાર ગમતો નહોતો. ક્યારે થઈશું બાયંતરા નિર્ગમ થતો. અને આપણને ધંધો મળે, રાજી થઈ, પૈસા પેદા થાય, બની પણ રાજી થઈ, નિરાશ થઈ કે રોટલા તૈયાર કર્યા. જ્ઞાની મુજાય છે, જિજ્ઞાસા નથી. કોણ ઘેરે છે? અને તેના લીધે નહીં ગમતા પદાર્થ સ્પર્શવા સંગો સ્વચ્છવા પડે. જ્ઞાની મુજાય છે, આપણે રાજી થઈએ છીએ. પહેરવાનું મળ્યું બધું પેગરો પણ પછી આખી જિંદગી કઈ. ચંદ્ર ભક્ત કહેતા પેલા પહેલા પાલખીમાં પછી ફૂંકતું હોય લાલ પગ બેઠો હોય. ખેડૂતો ખેતી કરવાની તો પછી બળદ એક લાલ કૂતરું કાળ કુદાક દે પકડી બળજાનું કૂતરો પછી આને શું સુખ છે. પણ મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ જીવને દુઃખનો કારણ સુખનો લાગે છે. નિર્દોષ નરનું કથન માનો તે જ્ઞાનું કયું કરો. આપણી બુદ્ધિ ભ્રષ્ટ છે કયું ના કરશો. પ્રભુ કહેતા તારી બુદ્ધિ તો અજામણી છે, એની સલાહ ના લેતો. મુક્તા એ છે કે સર્વકારની મોહાશક્તિની મુજાય. એક મોક્ષને વિશે પ્રયત્ન કરવો, છૂટવું છે. છૂટાય કેમ એ વાત હોય ને, બંધાની વાત નહીં. બંધાવ ના કરે, બંધાવાનું કામ કરે છે. વાતો છૂટવાની કરતી બને. છૂટું જ કે છે. અમર થવા માટે ઝેર પીવે છે. અમર થવું તો ઝેર પીવો છો, એટલે અમર થવાના. છૂટવું હોય તો છૂટવાનો પાછો હળિયો કરે દુઃખ ને. દુઃખ ઊભું થાય કારણ પાસે દુઃખનો દુઃખ આખર મૂજવે. સુખી થવું હોય તો ભલે તમે સંસારમાં રહ્યા, રહેવા જેવો તો નથી. ભલે તમે પરણ્યા ભૂલથી, પણ આગળ ભૂલ કરવા જેવી નથી. પાછો ભૂલો વધારે ઉપર પાછો. ક્યારે પછવાનો આરો આવે? આખો સંસાર જૂઠો છે. છોકરાએ કોના ને બાપે કોના. જૂઠાને માને જૂઠો પડ્યો, જૂઠાનો વસ્તાર બધે જૂઠે જૂઠું. આત્મા શ્વસન જૂઠું છે. એ જોગ આપણને મળ્યો છે. આખી દિના કેમ નથી કરતી? દેખાડના નથી મળ્યા, આપણને મળ્યા છે. ભલે આપણે 5-25 હોઈએ, મારે બતાવનાર મળ્યા છે. લોકોની પેટે આપણે કરીશું ક્યાં જવું છે? મોક્ષે. મોક્ષે તો મોક્ષનું કામ કરીને બધાય જાય છે, બધાય દારૂ પીએ છે, બધા ચોરી કરે છે, બધા જૂઠા દસ્તાવેજ લખે છે, બધા કાળ બધા કરે છે. ને એ તો નરકે જવાના હતા. જવું છે બધા કરે નહીં, જ્ઞાની કે કરવું. આ ખોટું આવડું ના તે ભેગું લોડ્યા કરે છે. આખું જગત જૂઠું છે, જ્ઞાની એકલા સાચા છે. મુક્તા એ છે કે દ્રવ્યકારની મોહથી મુજાય
એક મોક્ષને વિશે પ્રયત્ન કરવો. એને સંસારના સાધનો ગમે નહીં, ત્રાસ લાગે, નાસી જવું. આ તો શોધીને વિષયો ભોગવે છે. શું થાય? ઝેર પીવે છે ને અમર થવા માંગે છે. મોક્ષને શું થાય? સંસ્થાના કામ એને ગમે નહીં. ક્યાં કરું? નથી મારે કરવું, ગમતું નથી. જુઠાભાઈ ને ત્યાં અંબાલાલ ગયા, લગ્ન પ્રસંગે ગયેલા. અંબાલાલ તો પેલું કશું વતન સોંભરેલો નહીં. સૌભાગ્ય જુઠાભાઈ સોંભરેલા ત્રપોટ વતન એટલે વૈરાગ. લગ્ન પ્રસંગે ગયેલા એટલે વરઘડો વખત થયો. અંબાલાલ કે છે જુઠાભાઈ વરઘોડામાં જઈશું. જુઠાભાઈ કે છે ક્યાં પ્રતિબંધ કરું? વરઘોડો મારવાનો, પાઘડી મૂકીને ખેત મૂકીને એને પ્રતિબંધ લાગ્યો. આપણે લાગે છે નહીં તો માલ્ય નિરાતે વરઘોડામાં કેમ ફોટા પડે, ફટાકડા ફૂટે. એ મોહાશક્તિથી મુજાય. આથી મુજાય એનું નામ મુમુક્ષુ. પાછો મુજાય છે ગમે છે, સંસાર ગમે છે, સંસારના કામ વધારે છે કે છૂટું બને ખરું. અને પાછો મુમુક્ષુ છું. છૂટવાનો હોય ને પાછું વાળતા જોઈએ તો જ્ઞાન માર્ગે જાય. એક ધારા એના ધણીને રોજ ટડકાવે, હું જતી રહેવાની, ધંધે રહેવાની, વિધાન જવાની, નાતરે જવાની. આતા તો પુનઃલગ્ન ભક્તિ નાતરું કહેતા. પણ ઘણું બધું હાથમાં લીપે ઘૂંપે, લુગડો ધોવે, વરઘડીએ નાખે, પછી બહાર જાય તો કબાટ પાસે, કબાટ કરતા તારું મારે, અને બહાર જાય તો તારું મારે ખેંચે. પેલો ધણી કે છોન કહેતી પણ જાય એવી લાગતી નથી. જનારી હોય તો ઊભી રહે, બાજુનો પગ ગઈ તો ટોપલો ઉકેલે પણ મૂકીને ચાલી જાય. ઘેર એમ આપવું નહીં શું? લોટો નહીં ગઈ હોય તો લોટો ઘેર ના મૂકો, બરાબર જતી રહે. એ મારે મોક્ષે જવું છે, આચરીએ છે વ્યવહાર, મોક્ષે જનાર નથી. એ પેલો ધણી શું કે છે? જાયવી લાગતી. એ મોક્ષ પણ જાયવી લાગતી મુજાય. એક મોક્ષને વિશે પ્રયત્ન કરવો. તીનો મુક્તા એ છે કે અનન્ય પ્રેમે, અનન્ય પ્રેમ. આ જગતના પદાર્થો પ્રેમ તેના કરતા નહીં ગણો. પ્રેમ ભગવાન તરફ, બીજું બધું ભૂલી જાય. ભગવાન જ ગમે ને, ગોળો થઈ જાય એની પાછળ. અનન્ય પ્રેમ. કેવો પ્રેમ? ભગવાન રામ પ્રત્યે હનુમાનનો. મોંઘા હીરાનો હાર આપ્યો ને નથી જોઈતો. મારો રામ નથી એમાં કઈ કઈ નાખી દેતા કે મોજરું કે. એને રામ પ્રત્યે પ્રેમ હતો, મોંઘા હીરાના મણકા પ્રત્યે પ્રેમ નો નાખી દીધા. પ્રભુને પ્રેમ હતો, પ્રભુ કૃપાદેવ પ્રત્યે ઘર છોડી દીધું. અને કૃપાદેવ પ્રત્યે પ્રેમ બસ લોકોએ જાકારો દીધો, સંઘ બહાર મૂકી દીધા. પણ એને પ્રેમ કૃપાદેવ પ્રત્યે સંઘ બહાર મૂક્યા. મારો નાથ મારી પક્ષમાં છે ને.
વિસરી ના પડી અને આ મારે જોઈતું નથી, મને તમે જોઈએ. આ તો મને સંભાળ મૂક્યો, લપ ગઈ. આ બધું ઘર હાથવું છે, હાથવું નહીં હચવાય. તમે ફેંકી દેશો ને તો તમારું નહીં થતું રે, અને વાંચે મારશો તો નહીં આવે. તીવ્ર મુક્તા વિશે જણાવવું નથી, પણ મુક્તા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, કચરો કાઢવાનો છે. આપણા દોષ શોધીને કાઢીએ, ચોખ્ખું કરીએ તો ચોખ્ખું નથી કરતો, ઉલટો દોષનો ઉપરાણો લે છે. કોકને છેતર્યો ને, ગેટો મળ્યો ન મળ્યો, રાજી કોને કાઢ્યો ને, જાઓ ને કેવો કાઢ્યો ને, આંખો ડોળા કાઢી દોષનો ઉપરાણો લે થઈ જાય. દીઠા નહીં દોષ તો તરીએ આપણે દોષને શોધીને કાઢવા. કોઈ બતાવતો હો તો મારી પાસે જ પડ્યો, મારે ગોજરો જુએ, મારે દોષ જુએ, આવું થયું દોષ કાઢવા હતા ને એ બધા જો હોતો પડ્યો તો મારી પાછળ મારે ગોજરો જુએ, કોઈ શું બતાવે? અને પાછ મારે દોષ કાઢવા છે, કાઢવા બતાવે છો હોતો પડ્યો. પ્રભુ લઈ રાખી નહીં પડ્યો સદગુરુ પાય, દીઠા દીધો તો તરીએ કોણ ઉપાય? પુષ્પમ છેલ્લા છેલ્લું વતન ને કૃપા દેવે. દોષને ઓળખી, દોષને કાઢવા, સુખા થઈ જાય. અને તેને તે સત્સંગનો નાશ થાય છે. સત્સંગ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે તો તેટલી બોધ વિધિઓ ભૂમિકા થાય. સત્સંગ નાશ પામે તો બોધ જ્ઞાનીનો વચનો અસર કરે. સત્સંગ મૂકે ત્યારે કેમ અસર નહીં કરતો? સત્સંગ મૂકતો નથી. મારું કયું કરીશ? તમે શું બતાવનારા? તમે બતાવવું કરું નહીં ખબર. રોકે જીવ સ્વતંત્રો પામે અવશ્ય મોક્ષ. જ્ઞાન નથી એમ કે મારું કયું કરો, પણ શા માટે કહેવું કે તું જાણતો નથી. તારી માં જઈશ તો દુઃખી થઈશ. ઓંધળો એમ કે મને કોઈ દોરશો ના, મને દેખાય છે, અને કોઈનું કોઈ ના કરતો શું થાય? વાડીમાં પડે કોટા વાગે, ખાડામાં પડે ગાડામાં પીચાય. એના કરતા બહેતર છે કે નિર્દોષનું કથન માનો. જેને રસ્તો દીઠો તેનું કયું કરો, તો રસ્તો દીઠો નથી કયું કરવું જીતે મેળ ખાય. જ્યાં સુધી જ્ઞાની પ્રત્યે પ્રેમ નથી, વિશ્વાસ નથી, ત્યાં સુધી કેમ થાય? સ્વતંત્ર મૂકવો પડશે. આ જીવને એમ છે કે હું બુદ્ધિવાળો છું, તમે શું દેખાડનારા? સ્વતંત્ર છે ત્યારે જ્ઞાન કયું થશે, સાચો માર્ગ મળશે. સ્વતંત્ર જ્યાં પ્રાય દબાયો છે ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકના 3 કારણો મુખ્યત્વે હોય છે. સ્વતંત્ર દબાયો તો હજુ પાછા બીજા કામ બાકી છે. સ્વતંત્ર દબાયો એટલે જ્ઞાની કયું કરવા તૈયાર થયો. આલોકની અલ્પોળ સુખેચ્છા. જલ્દી કઈ લાલચ રહી જાય, થોડી થોડી મીઠાશ થઈ જાય. હું ક્ષિતામાં એટલી શાખા વેચાય
ઝેર છે જો. કેમ? એને સંતોષ આવ્યો એટલે આગળ તો અટકી ગયો અને શાતાન પડ્યો રહ્યો. અલ્પણ સુખેતા થોડી પણ સુખની ઈચ્છા રહી જાય, જરીએ રાખવાની સુખની ઈચ્છા. પરમ દૈન્યતાની પોસાય. પરમ દૈન્યતા આ મોટો ગુણ છે. હું જ્ઞાની આગળ કઈ નથી, હું દીન છું, પરમ પામર છું. હજુ હું કઈક છું, હું કઈ જેવો તેવો છું. દુનિયામાં ગમે તો મોટો તું હો, આત્માને માટે તું મીઠું છે. પ્રભુને કહેતા તારી શબ્દ પર મેર મેળો ને 3 ચોકડી. દુનિયાદાર ભલે મોટો તું વકીલ હો, હોશિયાર હો, વૈદ હો, પણ ધર્મનામાં તું કઈ જાણતો નથી. હું કઈ નથી જાણતો એમ તને જ્ઞાન શરણે જવું. ભરેલા વાસણ પાણી તે ભરાય, ખાલી હોય તો ભરાય. પ્રભુ કહેતા હતા ઉણા રહેવું, ઉણા રહેવું. આરોપી પણ સુખેચ્છા પરમ દૈન્યતાની ઓછાઈ. હજુ દિનતા નથી, હું કઈક છું, અભિમાન છે પોતાને. અને પદાર્થ અનિર્ણય, પદાર્થ જાણતો નથી, વસ્તુના સ્વરૂપને જાણતો નથી. આ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું. તે પેલા તે જ કારણો અધિકતાથી કહીએ છીએ, હવે પછી કહીશું. સુખદામાનંદ સુખાંત જય